નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, ગુજરાતની અંદર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરતી ક્ષત્રિય સેના અને તેની અંદર ક્ષત્રિય આગેવાન એવા પદ્મણીબા, સામાજિક લડાઈમાં ઉતરેલા પદ્મણીબા વાડા કે જેમની આ સામાજિક લડાઈ તેમની અંગત લડાઈ બની રહી હોય તેવું લાગી રહ્યું છે। મિત્રો, તેમની આ લડાઈના કારણે તેમના અંગત અને વ્યવહારિક જીવનમાં પણ કેટલીક સમસ્યાઓ જણાઈ રહી છે। જેમ કે મિત્રો, ત્રણેક દિવસ પહેલાં જ એમના વિશે એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયેલું, જેની અંદર એવું જણાવવામાં આવી રહ્યું હતું કે એમના પતિ દ્વારા માર મારીને એમને ઘરની બહાર કાઢી મુકાયા છે। તો મિત્રો, આની હકીકત તો પદ્મણીબાને જ ખબર હશે, કારણ કે લોકો તેમને બદનામ કરવા કંઈ પણ કરી શકે છે। આની સત્યતા વિશે કંઈ પણ કહી શકાય નહીં, પરંતુ મિત્રો, પદ્મણીબા વાડા અને કીર્તિ પટેલ વચ્ચે એવો તો શું અણબનાવ બન્યો કે જેનાથી પદ્મણીબા વાડા વિશે કંઈ પણ બોલે કીર્તિ પટેલ તો પદ્મણીબા કંઈ પણ તેમને પ્રત્યુત્તર આપતા નથી અને તેમને કોઈ પણ જવાબ આપતા નથી। ખબર નહીં, કીર્તિ પટેલ પદ્મણીબા વિશે નવા વિડીયો દ્વારા ધમકી આપે છે અને વિરોધ કરે છે। આમ છતાં મિત્રો, પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરતા સિંહ જેવા પદ્મણીબા વાડા ચૂપ કેમ બેઠા છે? મિત્રો, આ અંગેનું કારણ દર્શાવતા કીર્તિ પટેલનો નવો વિડીયો વાયરલ થયો છે, જેની અંદર પદ્મણીબાની સાથે વાત કેમ નથી કરતા, તેની સામે કેમ બોલતા નથી તે જણાવે છે। તો મિત્રો, તમે પણ જુઓ કીર્તિ પટેલનું શું કહેવું છે। એ પહેલાં મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો। જય માતાજી। આજે હું એક વાત જણાવવા માટે આવી છું કે સણોસરાથી ઋતુરાજસિંહ ગોહિલ, જે મારા ભાઈ છે, એમને સૌથી પહેલો કોલ મને કર્યો તો સમાજની દ્રષ્ટિથી, સમાજના બેન દીકરી તરીકે, કે પદ્મની બેનની જોડે જે કંઈ પણ હોય, કીર્તિ તમે બે જણા કોલમાં વાત કરીને અંદરો અંદર પતાવી દો। ત્યારે મેં એવું કીધું હતું કે વાંધો નહીં, જેમ કહેવાય મારો ભાઈ, પણ પદ્મની બેન ફોનમાં વાત કરવા મારી જોડે રેડી નથી અને ઋતુરાજભાઈને બ્લોક લિસ્ટમાં નાખી દીધા સમાજના દીકરાને। તો બેન, તમે અમારી જોડે વાત કરવાથી કેમ ડરો છો? હું જે કંઈ પણ બોલું છું એ સત્ય જ બોલું છું અને એના પ્રૂફ ને પુરાવા લઈને જ બેઠી છું। પણ આ મેટરને લાંબી નથી કરવી, એટલા માટે ઋતુરાજભાઈએ સમાજની દીકરી તરીકે તમારા માટે વિચાર્યું હતું કે બેનના ઘરમાં તકલીફ પડી, સમાજની દીકરી તરીકે પૂરું કરવાની વાત કરી, પણ બેને મારા ભાઈને બ્લોક લિસ્ટમાં નાખી દીધો। પણ કાંઈ વાંધો નહીં, આ વાત છે પદ્મની બેનને ફેમસ થવું છે, બીજું કાંઈ જ નથી। જય માતાજી।